તે પણ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બોલાવી દેવામાં આવ્યા છે. તમામ જે કહી શકાય કે જે મંત્રીઓ અલગ અલગ વિસ્તારની અંદર કાર્યરત હતા સિનિયર મંત્રીઓ તેમને પણ અહીંયા અમદાવાદ પહોંચવા માટેની સૂચના અપાઈ છે. આરોગ્ય મંત્રી હોય, ગૃહમંત્રી હોય, મુખ્યમંત્રી પોતે પણ અમદાવાદ જે છે તે પહોંચી રહ્યા છે અને જે સ્થિતિ જે છે તેને સતત મોનિટરિંગ કરવા માટે સિનિયર જે અધિકારીઓ છે એસીએસ હોમ એમ કે દાસ સહિતના જે અધિકારીઓ છે તેમને પણ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે અને ખાસ જે દર્દીઓ જે છે તે પહોંચી રહ્યા છે તેમને સારવાર આપવાનું પ્રાધાન્ય હાલ જે છે તે સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી રહ્યું છે. અંકુર જી બિલકુલ, આગળ આપની પાસે પણ માહિતી મેળવતા રહીશું. તો આપણી સાથે દીપક સોલંકી પણ જોડાઈ ગયા છે. દીપક, અત્યારે તમે ત્યાં ઉપસ્થિત છો, ત્યાં કેવું અત્યારે માહોલ છે, ત્યાં શું અપડેટ મળી રહ્યા છે દીપક? એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ અને આ ક્રેશની ઘટનામાં 70 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે અને આંકડો વધી પણ શકે અને જેટલા લોકો સવાર હતા તેનું લિસ્ટ પણ સામે આવ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અત્યારે જ્યાં તમે ઉપસ્થિત છો ત્યાં કેવો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? બચાવ કામગીરી કેવી ચાલી રહી છે? અંકુર, પીએમ રૂમ પાસે છું. ખૂબ જ કરુણતા કહી શકાય, કારણ કે અત્યારે હાલ જે આંકડો સામે આવી રહ્યો છે 105 થી પણ વધારે લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને જે ઇન્ડિયાની ફ્લાઇટ હતી તેમાં સવારે 105 જેટલા જે મૃતકો છે તેને જાહેર કરવામાં આવે છે. અમદાવાદના મેઘાણીનગરમાં વિમાન ક્રેશ અને સીએમ અત્યારે પહોંચ્યા છે. અમે આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. સુરત હતા અને સુરત એક કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ, અને એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને ત્યારથી તરત જ તેઓ નીકળી ગયા અને જેવી આ ઘટના બની સ્થાનિક પ્રશાસને તરત જ સીએમનો સંપર્ક કર્યો હતો અને તમામ માહિતીથી તેમને અવગત કર્યા હતા કે આ પ્રકારની ઘટના બની છે. એર ઇન્ડિયાનું 171 બોઈંગ પ્લેન જે લંડન જઈ રહ્યું હતું, જે ક્રેશ થયું છે અને ક્યાં ક્રેશ થયું તેની પણ તેમને માહિતી આપી. ઓટોમોબાઈલ સાથે જોડાયેલા નંદા પરિવારના 3 સભ્યો વિમાનમાં સવાર હતા. એ લિસ્ટ પણ બીટીવી ન્યૂઝ પાસે આવ્યું કે કેટલા લોકો એ વિમાનમાં સવાર હતા. 242 યાત્રિકો એ સવાર હતા અને અત્યાર સુધીનો જે આંકડો સામે આવ્યો છે 70 લોકો એ આ ઘટનામાં મોતને ભેટ્યા છે અને હજુ પણ એ આંકડો વધી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એસસીઓસી સેન્ટર અત્યારે પહોંચ્યા છે. આ મહત્વપૂર્ણ અપડેટ. सीएम सूरत था અને सूरत થી रवाना થયા रहते यहाँ से भगदड़ मची, उसके बाद आके ये देख रहे थे ये हादसा की स्थिति. अच्छा, तो आप यहाँ पर पहले आए तो आपने क्या देखा? आए पे आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ, आग लगी है, पूरा धुआं गुबारा है, कुछ भी दिखाई नहीं दे रहा, समझ में नहीं आ पा रहा था क्या है. हाँ, उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है, फ्लाइट वो किया, फिर प्रशासन ने चारों तरफ से घेर लिया. यहाँ पर हालात जब से आए कितने बजे हुआ तकरीबन ये हादसा? कुछ समय लगभग 45 मिनट पहले हादसा हुआ. है जो पार्किंग है वो पता नहीं कितने कैजुअलिटी वो नहीं बताते. वो पूरा बिल्डिंग है जो डॉक्टर रहते हैं उस बिल्डिंग में, रेजिडेंशियल बिल्डिंग है, उसमें डॉक्टर रहते हैं. जो सिविल नहीं वो सरकारी बना के, हाँ रेजिडेंशियल बिल्डिंग है जो सरकारी बना रखा है. जो रहते हैं लोग, वो दोनों बिल्डिंग में लोग रहते हैं. वो 100% हुई होगी, उसके बाद पता चलेगा. थैंक यू. तो तमाम अपडेट हमें सभी की आत्मा को शांति दे. गुजरात के सभी तंत्र यहाँ लगे हुए हैं उनकी व्यवस्था में, लेकिन इससे ज्यादा कुछ इस समय बोलने की स्थिति नहीं है. सर, ये रेजिडेंशियल बिल्डिंग था क्या जहाँ पर प्लान किया? मुझे तो बहुत ज्यादा इसके विषय में जानकारी नहीं है, लेकिन इसको देख करके ऐसा लगता है रेसिडेंट ही होगा और मैंने बहुत ही गंभीर, बहुत दुखद घटना हुई है. इसमें कुछ अभी कंफर्मेशन नहीं है, पर बताया जा रहा है कि शायद. तो मुख्यमंत्री भूपेन्द्र पटेल के जो पहुंची चुक्या है. एर इंडियाનું વિમાન ક્રેશ થયું, કેટલાય લોકો ઇજાગ્રસ્ત અને 70ના મોતની અત્યાર સુધી પુષ્ટિ અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દેખાઈ રહ્યા છે. બિલકુલ, અત્યારે એસસીઓસી સેન્ટર તેઓ પહોંચી ગયા છે અને હવે આખી આ ઘટનાને એ માહિતી મેળવશે અને કેટલી મોટી કરુણાંતિકા અને આ ઘટનામાં અત્યારે સીએમ પણ એસસીઓસી સેન્ટર એ પહોંચ્યા છે. એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને મદદ મળી રહે, કારણ કે લોકો અત્યારે એક આઘાતમાં પણ છે, કારણ કે તેમના સ્વજન
આ પ્લેનમાં એ સવાર હતા તો તેમની માહિતી લેવા માટે પણ લોકો આકુળ વ્યાકુળ અત્યારે એ બની રહ્યા છે અને તેમના માટે જ એક આખું ઓપરેશન સેન્ટર એ ઊભું કરવામાં આવ્યું છે કે જેથી કરીને લોકોને યોગ્ય અને સચોટ માહિતી મળી રહે. બિલકુલ એ માહિતી મળી રહે અને સાથે રેસિડેન્શિયલ ડોક્ટર કે જેમના પર પણ એ બિલ્ડિંગ પર પણ જે આફત આવી તો એના જેટલા પરિવારજનો છે એમના સુધી પણ માહિતી પહોંચાડવાનો આ પ્રયાસ બીજા દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ શું છે. બિલ્ડિંગ કે જે હતી ન હતી થઈ ગઈ પ્રકારની આખી બિલ્ડિંગ કાટમાળ જેવો દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગૃહ રાજમંત્રી હર્ષભાઈ સંઘવી કે જેઓ પણ ત્યાં પહોંચ્યા. હવે તમામ પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવશે. શક્ય એટલી તમામ મદદો લોકો સુધી પહોંચાડવાની તમામ પ્રયત્નો તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવ્યા. એક ટ્વીટ પણ સામે આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કે જેમણે કહ્યું કે તમામ ત્યાંના અધિકારીઓ છે, લોકો છે, પ્રશાસન છે, તમામની સાથે અમે સંપર્કમાં છીએ, મદદ પહોંચાડવામાં આવી રહી છે અને આ સાથે ઘટનાને ખૂબ જ દુઃખદ તેમણે ગણાવી છે. નિઃશબ્દ તેમણે કહ્યું છે કે આ કોઈ શબ્દમાં વર્ણવી ન શકાય એ પ્રકારની મોટી દુર્ઘટના છે અને ચારે તરફ લોકોનો જમાવડો એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ત્યાં લોકો પહોંચ્યા તમામને. बहुत बड़ा प्लेन क्रैश हुआ था तो बहुत धुआं और आग लगी थी. जो डॉक्टर्स के फ्लैट थे उनको बहुत डैमेज हुए हैं और उसमें से कितने डॉक्टरों को हमने निकाला है, लोकल कार्यकर्ता और सब मिलके. बाद में जो प्लेन में से निकाले हैं वो लोग भी बहुत बड़ी दुखद दुर्घटना बहुत कितने लोगों की मौत कुछ अभी कोई अंदाजा नहीं लग रहा है. ये ऐसी खबरें चल रही है रूपानी साहब से ऐसा कुछ नहीं अभी ऐसा कुछ पता नहीं है कि क्या है. मैडम हालात कैसे रेसिडेंशियल इलाका क्या का ये डॉक्टरों का रेसिडेंशियल इलाका था, उनका फ्लैट था. पर ये कितने बजे हुआ कुछ बस 2-2:30 के बीच. कुछ अंदाजा मुझे तो कुछ पता ही नहीं. जैसा मुझे पता चला इसे ऐसा हूँ मैं भागी हूँ. कितने मौत कितनी हो सकती है फिर भी वो तो प्लान में जो लोग थे उनका तो पता नहीं है. रहने वालों की भी कुछ हुई रहने वालों को भी बहुत नुकसान हुआ है. कितने आगे का जो ब्लॉक है ना उसमें से सब निकले हैं वो सही है. थोड़ा उनको हमने हॉस्पिटल में शिफ्ट किया है. अभी रेस्क्यू चलेगा. अभी चलेगा. अच्छा इधर आ जाए थोड़ा तो बता दो टोटल chaotic है. not now just wait okay sir નો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ટીમ તેમાં કામ લાગી છે. જ્યારે બ્લેક બોક્સ મળશે ત્યારબાદ તપાસ થશે ને ત્યારબાદ ખરી માહિતી, સાચી સચોટ માહિતી સામે આવશે કે પ્લેનમાં શું બન્યું હોઈ શકે. તો અત્યારે અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સીએમ અને ગૃહ રાજ્યમંત્રી અત્યારે એ એસસીઓસી સેન્ટર પહોંચ્યા છે. એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે કે જેથી કરીને દરેકને સચોટ માહિતી મળી રહે અને સાથે તેઓ હવે આખી ઘટનાનો તાગ મેળવશે. કેટલી મોટી આ કરુણાંતિકા તેની એ માહિતી અત્યારે ટ્રોમા સેન્ટર ખાતે તેઓ પહોંચ્યા છે અને જે લોકો ઘાયલ છે, બોડી ત્યાં રાખવામાં આવી છે, તમામ અપડેટ તેઓ મેળવશે અને આખી આ ઘટના કેવી રીતે બની તેની પણ તેઓ માહિતી મેળવશે અને હવે આગળ શું કરવું તેની પણ ચર્ચા કરવામાં આવશે. તો જ્યારે આ ઘટના બની તરત જ તેમને જાણ કરી દેવામાં આવી હતી ટેલિફોનિક વાતચીત થઈને અને ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું પણ હતું કે જે પણ કઈ મદદ હોય એ તમામ મદદ એ પહોંચાડવામાં આવે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે તેઓ અત્યારે પહોંચ્યા છે કારણ કે એ જે લોકો આ પ્લેનમાં સવાર હતા તેમના સગા સંબંધીઓ પણ ત્યાં છે એટલે તેમની સાથે પણ કદાચ એ વાતચીત થઈ શકે અને સાથે સાથે મહત્વપૂર્ણ કોઈ બાબત સામે આવી શકે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એ એસસીઓસી સેન્ટર એ ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે કે જ્યાં ઘાયલોને એ રાખવામાં આવ્યા છે. ઘાયલ લોકો સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ એ મુલાકાત કરશે. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે સીએમ અને ગૃહ રાજ્યમંત્રી એ પહોંચ્યા છે. તો અમે આપને અલગ અલગ દ્રશ્યો એ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યાં આ કરુણાંતિકા સર્જાઈ ત્યાં અત્યારે રાહત બચાવ કામગીરી એ અત્યારે પણ એ શરૂ છે. આ ઘટના કેવી રીતે બની તેનો પણ વિડીયો એ વાયરલ થયો છે કે કેવી રીતે આ પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ક્રેશ થયું હતું અને આ દ્રશ્યો હાલના અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે, ટ્રોમા સેન્ટર ખાતે પહોંચ્યા છે કારણ કે મોટી સંખ્યામાં એક જમાવડો સગા સંબંધીઓનો ત્યાં ભેગો થયો છે કારણ કે 242 યાત્રિકો સવાર હતા અને તેમના સ્વજનો ત્યાં પહોંચ્યા છે. શું તેમની સાથે થયું છે તેમની માહિતી તેમને જોઈએ છે, તેઓ કઈ સ્થિતિમાં છે તે માહિતી તેમને જોઈએ છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ પણ છે
કે બીજે મેડિકલનું મેસ કે જ્યાં આ પ્લેન એ ક્રેશ થયું એ જે ઇમારત હતી તેના પર આ પ્લેન જઈને પડ્યું હતું અને એ જે ડોક્ટરો ઇન્ટર્ન ડોક્ટરો તેમની સ્થિતિ શું છે, તેમના સ્વજનો પણ ત્યાં એ હોસ્પિટલ ખાતે એ પહોંચ્યા છે. ઘાયલ લોકો સાથે પણ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે. બિલકુલ અંકુર, અને આ સાથે એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું એ બિલ્ડિંગ એ ઇન્ટર્નની જે બિલ્ડિંગ હતી ડોક્ટર્સની, એમાં 50 થી 60 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ કે જેઓ હતા જે તે સમયે અને તેમના કેટલાકના એમાં મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ એક ઘટના કે જ્યાં પ્લેન પડ્યું હોસ્ટેલમાં અંદર 50 થી 60 જેટલા ઇન્ટર્ન ડોક્ટર જે તે સમયે હાજર હતા. અતુલ્ય 1, 2, 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા એ બિલ્ડિંગને સાથે પ્લેન અથડાયું અને તમામ મુસાફરો આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટર સહિત લોકો પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે અને છતમાં પડ્યા પણ આવી રહ્યા છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરી છે, પોતાની સંવેદના વ્યક્ત કરી છે. વિમાન દુર્ઘટના પર રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટના હૃદયદ્રાવક. રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ સંવેદના વ્યક્ત કરી છે. તો ખૂબ ભયાવહ ઘટના આજે અમદાવાદમાં મોટી કરુણાંતિકા સર્જાઈ છે કે આ પ્લેન ક્રેશ થયું અને જેમાં 242 યાત્રિકો સવાર હતા. અધિકારીક આંકડો હજુ 70 જેટલાનો અધિકારીક આંકડો સામે આવ્યો છે. હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે, પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્લેનમાં 169 ભારતીયો એ સવાર હતા. બિલકુલ, અને અત્યારના દ્રશ્યો રાહુલ ગાંધી કે જેમની પણ પ્રતિક્રિયા સામે આવી તેમણે પણ આ ઘટનાને હૃદયદ્રાવક ઘટના ગણાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ત્યાં પહોંચ્યા છે, ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા, તમામ અધિકારીઓ ત્યાં છે, આસપાસના જેટલા પણ લોકો તેઓ પણ તમામ શક્ય તેમના દ્વારા જેટલી મદદ લોકો સુધી પહોંચાડી શકાય એ માટે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે. એટલે તમામ લોકો ઘટના સ્થળે હાજર છે. મદદની એક ગુહાર અને સામે મદદ પણ એ રીતે આપવામાં આવી રહી છે અને પ્રતિક્રિયાઓ પણ એક બાદ એક આવી રહી છે. બ્રિટનના પીએમ કે જેમની પણ પ્રતિક્રિયા સામે આવી તેમણે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, કારણ કે ત્યાંના પણ કેટલાક પ્રવાસીઓ આ પ્લેનમાં સામેલ હતા. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમનું પણ ટ્વીટ સામે આવ્યું તેમણે પણ કહ્યું છે કે સ્થાનિક પ્રશાસનની સાથે સતત સંપર્કમાં છું, શું પરિસ્થિતિ છે એ તમામ વસ્તુનો તલસ્પર્શી માહિતી મેળવવામાં આવી રહી છે, તાગ મેળવવામાં આવી રહ્યો છે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે આ ઘટના નિઃશબ્દ છે. ખૂબ મોટી આઘાત આપનારી આ ઘટના છે રાધા, કારણ કે લગભગ 38 વર્ષ પછી અમદાવાદમાં આવી કોઈ ઘટના બની છે પ્લેન ક્રેશની. છેલ્લે 1988માં ઇન્ડિયન એરલાઇન્સનું એક પ્લેન એક ક્રેશ થયું હતું. બોમ્બેથી એ પ્લેન આવી રહ્યું હતું ને જેમાં 133 યાત્રિકો સવાર હતા અને 133 યાત્રિકો મોતને ભેટ્યા હતા અને એ કરુણાંતિકાને ફરી એકવાર યાદ અપાવી દીધી છે અને ફરી એકવાર બીજી વાર આ પ્રકારની ઘટના બની છે. લંડન જતું પ્લેન એર ઇન્ડિયાનું 171 એ પ્લેન ક્રેશ થયું છે અને જેમાં પીએમ મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરી છે, પોતાની સંવેદના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ પણ એક્સ પર પોસ્ટ કરીને પોતાની સંવેદના તેમણે વ્યક્ત કરી છે. વિમાન દુર્ઘટના પર રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ખૂબ મોટી આ કરુણાંતિકા છે. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટના એ ખૂબ હૃદયદ્રાવક છે. તો મહત્વપૂર્ણ અપડેટ, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના લોકો પ્લેનમાં સવાર હતા, કારણ કે ટોટલ 169 ભારતીયો અને જેમાં આણંદના વાસદના 3 લોકો આ પ્લેનમાં સવાર હતા. બનાસકાંઠાના 2 લોકો આ એર ઇન્ડિયા 171 પ્લેનમાં સવાર હતા જે આજે ક્રેશ થયું છે. ખેડાના પણ કેટલાક લોકો પ્લેનમાં સવાર હતા જેઓ લંડન જઈ રહ્યા હતા અને દીવના 11 મુસાફરો પ્લેનમાં સવાર હતા. તો ગુજરાતના પણ આ કેટલાક મુસાફરો કે જેમનો પણ આંકડો સામે આવ્યો છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો અહીંયા આવ્યા હતા અને આ પ્લેન થકી તેઓ લંડન જવા માટે રવાના થયા હતા. इधर उधर तो हम लोग अभी मैनेज करेंगे, जो भी उनके इंस्ट्रक्शन देंगे. आप वो रिशेड्यूल कर रहे हैं हमारा फ्लाइट, तो वी आर ओके विथ दिस. तो जो भी आगे वाला फ्लाइट नेक्स्ट फ्लाइट मिलेगा हम उसको एडजस्ट कर लेंगे. ठीक है सर. તો અત્યારે એરપોર્ટ ઉપર પણ વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન એ કરવામાં આવી રહ્યો છે. પણ જે વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ એક અન્ય વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ ધુમાડો જબરદસ્ત એ જોવા દૂરથી કિલોમીટરો દૂરથી એ જોવા મળતો હતો અને ભયાવહ પરિસ્થિતિ એ વખતે સર્જાઈ હતી. હવે આ સિવિલના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખૂબ મોટો જમાવડો ત્યાં
એ થઈ ગયો છે. સ્વજનો ત્યાં પહોંચ્યા છે, કારણ કે ભાળ મેળવવી છે તેમના સ્વજનની સ્થિતિ શું છે. એ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સવાર હતા, તેમના સગા સંબંધીઓ પણ પહોંચ્યા છે. સાથે સાથે જે રેસિડેન્ટ ડોક્ટર્સ તેમની પણ માહિતી મેળવવા માટે તેમના સ્વજનો એ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અત્યારે એક બાદ એક લોકોને ત્યાં લાવવામાં આવી રહ્યા છે. કેટલાકને ઘાયલોને સારવાર આપવામાં આવી રહ્યા છે અને જે 70 લોકો મોતને ભેટ્યા છે તેની પણ માહિતી મેળવવાનો એ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યો છે. તો એક જવાનની તબિયત લથડી હોય તેવું આ દ્રશ્ય પરથી એ સ્પષ્ટ લાગી રહ્યું છે અને સાથે સાથે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફરી એકવાર આ ટીવી સ્ક્રીન ઉપર અમે આપને આ વિડીયો બતાવી રહ્યા છીએ કે જ્યારે આ ઘટના બની, જબરદસ્ત એક મોટો બ્લાસ્ટ એ થયો હતો અને ત્યારબાદ એ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી એ જોવા મળ્યા હતા. અને આ ઘટના બની ત્યારે કેવી કરુણાંતિકા હતી, કેવી રીતે પ્લેન ક્રેશ થયું એ ઘટના પણ એ કેમેરામાં કેદ થઈ છે કે જેવું એ પ્લેન ટેક ઓફ કરે છે 1:38 નો એ સમય, અને જ્યારે પ્લેન ટેક ઓફ કરે છે અને ત્યારબાદ 1:40 નો સમય કે જ્યારે એ બીજે મેડિકલની મેસ કે જ્યારે ત્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ લંચ લેવા માટે આવ્યા હતા અને એ ઇમારત સાથે આ જે પ્લેન છે એ અથડાય છે, ત્યાં જ એ ક્રેશ થાય છે. અને અંકુર, એ પરિસ્થિતિ કેવી હોય કદાચ આપણે અંદાજ પણ ન લગાવી શકીએ. આ ઘટના અને ત્યારબાદ રૂવાડા ઉભા કરી દે એવા એક બાદ એક દ્રશ્યો તમામ સામે આવ્યા છે. એ તમામ દ્રશ્યો કોઈના ધડ એ માથાથી અલગ હોય છે. माध्यम से चल रहा है, हमारी मिनिस्ट्री उसको कोऑर्डिनेशन कर रही है. माननीय प्रधानमंत्री उस पर ध्यान रखे हुए हैं. इसके लिए क्या हेल्पलाइन भी कोई जारी कर हेल्पलाइन मिनिस्ट्री ने भी हमारे कंट्रोल रूम जारी किया है. कंट्रोल रूम जारी किए, वहाँ पे अहमदाबाद एयरपोर्ट में वहाँ पे हेल्पलाइन नंबर भी शुरू किया है और दिल्ली एयर इंडिया ने भी वहाँ पे हेल्पलाइन शुरू की है. थैंक यू. તો ત્યારે સ્થાનિક પ્રશાસન તો હેલ્પલાઇન નંબર શરૂ કર્યા, એર ઇન્ડિયાએ પણ પોતાના હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. એવિએશન મિનિસ્ટ્રી, ઇન્ડિયન એવિએશન મિનિસ્ટ્રી, તે પણ અત્યારે એણે પણ હેલ્પલાઇન નંબર એ જાહેર કર્યા છે અને સાથે સાથે તમામ અપડેટ પણ એ મેળવી રહ્યા છે કે કેવી રીતે આ ઘટના બની હોઈ શકે. બ્લેક બોક્સ અત્યારે શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. પણ એ વચ્ચે એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ સામે આવ્યા છે. પણ ગુજરાતમાંથી પણ કેટલાક મુસાફરો એ પ્લેનમાં સવાર હતા, અલગ અલગ જિલ્લામાંથી લોકો એ પ્લેનમાં હતા અને આ 242 માંથી એ ગુજરાતના પણ કેટલાક લોકો હતા, જેમ કે આણંદના વાસદના 3 લોકો જે પ્લેનમાં એ સવાર હતા. આ દ્રશ્યો અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. સિવિલનું ટ્રોમા સેન્ટર અને જ્યાં એક બાદ એક 108 એમ્બ્યુલન્સની સાયરનો વાગી રહી છે, 108 એમ્બ્યુલન્સ આવી રહી છે, ઘાયલોને લાવી રહી છે અને કેટલાક શબ પણ એ ત્યાં લાવવામાં આવી રહ્યા છે. અને ખૂબ મોટો જમાવડો અત્યારે એ સિવિલ હોસ્પિટલની બહાર એ સ્વજનોનો જોવા મળી રહ્યો છે, કારણ કે તેમને માહિતી જોઈએ છે, તેમના સ્વજનની સ્થિતિ શું છે તે જાણવી છે. પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, મામલો બીચકે નહીં. સીએમ પણ ત્યાં પહોંચી ગયા છે, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે અને તમામ બાબતને લઈને અપડેટ મેળવી રહ્યા છે. તો આજ બધે સંવાદદાતા દીપક સોલંકી લાઈવ જોડાઈ ગયા છે. દીપક, અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં શું સ્થિતિ છે? અંકુર, ખૂબ જ મોટી દુર્ઘટના અમદાવાદની બ્લેક ડે કહી શકાય અને અત્યારે હાલ હું પીએમ રૂમ પાસે છું, જ્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે સતત 108 અને એમ્બ્યુલન્સના સાયરન વાગી રહ્યા છે, મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે અને તે તમામના જે છે તે પીએમ કરવામાં આવશે. પોલીસનો કાફલો જે છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. સ્વયંસેવકો હોય કે પછી જે તમામ મેડિકલ સ્ટાફ હોય તે તમામ અહીં તૈનાત છે અને તેમના દ્વારા તાત્કાલિક જે રાહતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ અહીં જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે સિવિલ હોસ્પિટલ જે છે તે માતમમાં ફેરવાઈ ચૂક્યું છે, કારણ કે અનેક લોકો કે તેમના પરિવારજનો જે છે તે ગુમાવી ચૂક્યા છે. જે ફ્લાઇટ ટેક ઓફ કરે અને તેની 2 મિનિટની અંદર જ આ દુર્ઘટના બની હતી. અત્યારે હાલ તમામ જે મૃતકો છે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા છે ને આ દ્રશ્યો કે જે જ્યારે આ પ્રકારની મોટી દુર્ઘટના અહીં થઈ ત્યારે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે તમામ મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે આંકડો સામે આવ્યો છે લગભગ 105 જેટલા મુસાફરોના મૃતની જે પુષ્ટિ છે તે થઈ ચૂકી છે. કેટલા મુસાફરો અંદર સવાર હતા તે લિસ્ટ તો આવી ચૂક્યું હતું, પરંતુ જે તમામ રાહતની કામગીરી પૂર્ણ થયા બાદ ખબર પડશે કે આખરે જે મુસાફરો છે તેમાંથી કેટલા લોકો મૃતક થયા છે. સાથે જ જે હોસ્ટેલ હતી
જ્યાં જે તબીબો જે છે, જે ઇન્ટર્ન તબીબો હતા, ડોક્ટરો, તે ત્યાં રહેતા હતા અને તે બિલ્ડિંગ સાથે આ દુર્ઘટના બની હતી. એટલે ત્યાંના પણ લગભગ 50 થી પણ વધારે જેટલા સ્ટુડન્ટો હતા તે ત્યાં રહેતા હતા અને તે જ બિલ્ડિંગ સાથે આ દુર્ઘટના બની. એટલે કે હાલ તો અહીં જે મૃતકો છે અને જે ઈજાગ્રસ્તો છે તેમને લાવવામાં આવી રહ્યા છે. ટ્રોમા સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે અને તમામ જે લોકો છે તેમના દ્વારા અત્યારે બચાવ કામગીરી ઘટના સ્થળ પર કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકો છે તેમના પીએમ જે છે તે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સાથે જ જે ઈજાગ્રસ્તો છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. એટલે કે લગભગ આ દુર્ઘટનાની અંદર 300 થી પણ વધારે જેટલા લોકો જે છે તેમને જે ઘટનાની અંદર ભોગ બન્યા છે અને 100 થી પણ વધારે જેટલા લોકો જે છે તે મોતને ભેટી ચૂક્યા છે. ધડાકાભેર જે ફ્લાઇટ એટલે કે પ્લેન ક્રેશ થયું તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. તેમાં જ દેખાતું હતું ને જે પ્રકારે અહીં પ્રત્યક્ષદર્શી તરીકે જોયું ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો લોકોને ન બતાવી શકાય, વિચલિત કરાય તેવા દ્રશ્યો હતા, તે માટે બતાવ્યા નહીં. એટલે કે જે ડેડ બોડી છે તે બળીને ખાખ થઈ ચૂકી હતી. એટલે કે આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ દુઃખદ દિવસ કહી શકાય અને બ્લેક ડે કહી શકાય અમદાવાદ માટે. કારણ કે આ પ્રકારની મોટી દુર્ઘટના બની અને અત્યારે હાલ તમામ જે લોકો છે કે જે આ પ્લેનની અંદર મુસાફર તરીકે બેઠા હતા તે તમામની જે ઓળખ પરેડ છે તે પણ કરવામાં આવી રહી છે. તેમના જે સગાવાલા છે તે પણ અહીં પહોંચી રહ્યા છે અને આ તમામ અપડેટ જે છે તે અહીંના લોકો અને ઉચ્ચ અધિકારીઓ જે છે તેમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે બોર્ડિંગ પાસ હતા, જેમના જે ટિકિટ હતી તે તમામની કન્ફર્મેશન અને તેમની જે માહિતી છે તે અધિકારીઓ અને જે તંત્ર છે તેમના દ્વારા મેળવવામાં આવી રહ્યું છે. એટલે કે અત્યાર સુધી જે અપડેટ મળી 105 થી પણ વધારે લોકો જે છે તે મોતને ભેટી ચૂક્યા છે અને હજુ પણ આ મોતનો આંકડો જે છે તે અંકુર વધી શકે છે. કારણ કે સતત 108 અને એમ્બ્યુલન્સ જે છે તે મૃતદેહો લઈને અહીંયા સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે આવી રહ્યું છે અને આ તમામ લોકો જે ઈજાગ્રસ્તો છે તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો બનાસકાંઠામાં 2 લોકો જેઓ શામેલ હતા અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો આખો એક મામલો સામે આવ્યો. એક બાદ એક અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે. શું છે તમામ વિગતો અને પરિસ્થિતિ શું છે? લંડન ફ્લાઇટ જઈ રહી હતી. ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાનો આ મામલો અને એક બાદ એક તમામ અપડેટ પહોંચાડી રહ્યા છે. ત્યાંની શું પરિસ્થિતિ છે, શું નહીં, અને તમામ લોકો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અને આ દુર્ઘટના એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. લંડન ફ્લાઇટ જઈ રહી હતી. અરવલ્લી જિલ્લાના 3 લોકો આ પ્લેનમાં સવાર હતા. ત્યારે મોડાસા શહેરની 35 વર્ષીય નુસરત જહાં જેથરા કે જેઓ પણ પ્લેનમાં સવાર હતી, 1 મહિના પહેલા જ તેઓ મોડાસા આવ્યા હતા અને 3 લોકો કે જેઓ સવાર હતા, 35 વર્ષીય નુસરત જહાં જેથરા કે જેઓ સવાર હતા, 1 મહિના પહેલા તેઓ મોડાસા આવ્યા હતા. મોડાસાના ખંભીસરના જયશ્રીબેન પટેલ પણ આ પ્લેનમાં સવાર હતા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા છે. લંડનમાં રહેતા પતિ પાસે જયશ્રીબેન જઈ રહ્યા હતા અને એ પહેલા જ આ દુર્ઘટના. બાયડના કૈલાશબેન પટેલ પણ આ પ્લેનમાં સવાર હતા. મારા ભત્રીજાનો દીકરો એરપોર્ટ ઉપર મૂકીને અમે નીકળ્યા અને પછી ગુજર આવ્યા ત્યારે મેસેજ મળ્યા તો ફ્લાઇટ ટેક ઓવર કરતો કરતો એક્સિડન્ટ થઈ ગયો. એમ ટીવી પર સમાચાર મળ્યા હતા, તું ગયા છે પણ કોઈ બીજા સમાચાર નથી મળ્યા. તું એ બધા થઈ જ છે. હાલ જે સમાચાર મળ્યા છે જે બહુ દુઃખદ ઘટના કહેવાયા. અહીંથી અમારા મિત્રનો જ છોકરો રુદ્ર જે લંડન જવા પ્લેન જે ક્રેશ થયું એ પ્લેનમાં જ હતો, પણ આ પરિસ્થિતિથી બહુ અમે ગંભીર રીતે એમ કે દુઃખદ લાગણી અનુભવીએ છીએ અને આવી ઘટના ના બનવી જોઈએ ખરેખર. અને હાલના સમાચાર મળ્યા મુજબ તેને થોડી કઈ બીજું થયું નથી એવા સમાચાર મળેલા. હા, હેમ બચી ગયેલ છે એવું જાણવા મળેલું છે.
અને અમદાવાદના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં ભરૂચનો યુવાન પણ સવાર હતો. જંબુસરના સારૂદ ગામનો યુવાન આ પ્લેનમાં સવાર હતો. સોહેલ સલીમ પટેલ નામનો યુવાન પ્લેનમાં સવાર હતો. સીટ નંબર 38H